સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સંજય પંડ્યા, એમએન કંપાણી આર્ટ્સ કોલેજ માંગરોળમાંથી આવું છું અને આજે આપણે મહાકવિ ભાસ વિરચિત સપ્ન વાસ્તવ દત્તમ અંક 5ની વાત કરીશું. કવિ ભાસ 1913 સુધી તો અજાણ્યા હતા અને ટી ગણપતિ શાસ્ત્રીએ મલયાલમ ભાષામાં લખેલી તેમની હસ્તપ્રતો પ્રાપ્ત કરી ત્યારે પ્રથમ વખત ખ્યાલ આવ્યો કે આ કવિએની 13 કૃતિઓ એ ખરેખર કાલિદાસ પૂર્વેની છે અને ખૂબ પ્રાચીન નાટ્યકાર છે. હવે આ નાટ્યકાર વિશે એક ખૂબ જ પ્રચલિત શ્લોક એની પ્રશસ્તિ રૂપે લખાણો છે અને જે આ નાટકને બરાબર લાગુ પડે છે તે આ પ્રમાણે છે. ભાસ નાટક ચક્રેપી છેકે ક્ષિપ્તે પરીક્ષિતમ સપ્ન વાસવ દત્તસ્ય દાહકો અભુન્ન પાવક. કવિ રાજશેખર સુક્તિ મુક્તિ વલેમાં ભાસની પ્રશસ્તિ કરતા આ પ્રમાણે કહ્યું છે કે પરીક્ષા કરવા માટે વિદ્વાનોએ એટલે કે ટીકાકારોએ ભાસ નાટક ચક્રને અગ્નિમાં નાખ્યા છતાં અગ્નિ સપ્ન વાસવ દત્તમને બાળી શક્યો નહીં. એ પરિણિત પ્રતિભાનું સર્જન સિદ્ધ કરે છે. એ માનવનો ખિતાબ અવશ્યપણે સપ્ન વાસવ દત્તમને ફાળે જાય છે. સપ્ન વાસવ દત્તમ એ ભાસનું મહાન સર્જન છે. એ હકીકત ઘણા લાંબા સમય પહેલાં આપણા ભૂતકાળના વિવેચકોએ પ્રીછી હતી અને પોતાની સવિશેષ પ્રિય અર્થપૂર્ણ કહેવતની સંક્ષિપ્તતા સાથે પૂર્વે ચર્ચાયેલ રાજશેખરના પદમાં નોંધી હતી. 6 અંકનું સપ્ન વાસવ દત્તમ એ અર્ધ ઐતિહાસિક નાટક છે. અહીંયા મિલન અને વિરહ બંને પાસાઓવાળા કોમળ પ્રેમનું નાટક છે. અહીંયા આપણે કંદુક રમતી આનંદી કન્યકાઓ, શેફાલિકા પુષ્પોની સૌંદર્ય સમૃદ્ધિને નિહાળતી આનંદ વિભોર કન્યાઓ, વિવાહો, લગ્નચિત્રો, વીણાસુરો, વિચિત્ર નિંદ્રા સંભાષણ દ્રશ્યમાં સપન જોતો અને પ્રેમિકા સાથે સપનમાં સંભાષણ કરતો પ્રેમી, આંસુથી પ્રેમીને છાતીને ભીજાવતી અને છતાં તેની સાથે તેનું ભાગી જવાનું હૃદયસ્પર્શી દ્રશ્ય, પોતાની વહાલસોઈ પત્નીના કરુણ મૃત્યુ પર હૃદયભેદી કરુણ આક્રંદ કરતો પતિ, પોતાના પતિના કલ્યાણની માટે આત્મવિલોપન કરતી પત્નીના મહાન બલિદાનો, આ સર્વ આપણે અહીં જોઈએ છીએ. હવે આ 5મા અંકની પાત્ર સૃષ્ટિની વાત કરતાં પહેલાં, એમાં પ્રવેશ કરતાં પહેલાં એક વાત તરફ આપણું ધ્યાન દોરું કે સપ્ન વાસવ દત્તમની અંદર 8 પુરુષ પાત્રો, 9 સ્ત્રી પાત્રો અને 9 સૂચિત પાત્રો એમ કુલ 26 પાત્રોની સંખ્યાનો સમુદાય જોવા મળે છે. અને આ અંક 5 એ ખૂબ ટૂંકો છે પણ તેમ છતાંય તેનું ભાવજગત એ અતિ વિશાળ છે. આ અંકની અંદર ભાસ્યા 26 પાત્રોમાંથી કુલ 7 પાત્રોનો સહારો લીધો છે અને અંક 5ની શરૂઆત પ્રવેશકના દ્રશ્યથી થાય છે. આ અંકના આરંભમાં ભાસે પદ્મિનિકા અને મધુરિકા નામની પદ્માવતીની સેવામાં રહેતી 2 રાજમહેલની દાસીઓનો સંવાદ આપ્યો છે. પદ્મિનિકા મધુરિકાને પદ્માવતીની અસ્વસ્થ તબિયતના અને માથાના દુખાવાના સમાચાર આપે છે. પદ્મિનિકા મધુરિકાને આ સમાચાર આપીને આર્યા આવંતિકાને બોલાવી લાવવા સૂચવે છે. આર્યા આવંતિકા મીઠી વાતો કહીને રાજકુમારીના માથાની વેદના હળવી કરી શકશે તેમ પદ્મિનિકા માનતી હતી. દાસી વર્ગની માન્યતા વાસવદત્તા અને પદ્માવતીનું સાહચર્ય ઘેરું બન્યું છે એનો પુરાવો છે. રાજકુમારી પદ્માવતી નાદુરસ્ત તબિયતની હોવાથી તેની પથારી સમુદ્રગૃહમાં કરવામાં આવી છે. પદ્મિનિકા આ પ્રસંગની ગંભીરતા સમજી તે અંગેના સમાચાર વત્સરાજ ઉદયનને પહોંચાડવા ઈચ્છે છે. તે માટે તે વિદૂષક વસંતકને શોધે છે. વાસવદત્તાના વિયોગથી પીડાતા હૃદયવાળા અને પદ્માવતીના પ્રાણી ગ્રહણથી ઉત્તેજન પામેલા વત્સરાજનો પ્રેમાગ્નિદાહ વધતો જોઈ વસંત ચિંતિત થયો છે. એવામાં જ પદ્મિનિકા પાસેથી પદ્માવતીના માથાના દુખાવાના સમાચાર મળે છે.
વિદૂષક સમુદ્રગૃહમાં જવા માટે રાજાને બોલાવવા જાય છે. આમ પ્રવેશકમાં ભાષ્ય પદ્માવતીની શિરોવેદના, સમુદ્રગૃહમાં રાખવામાં આવેલી તેની પથારી અને વાસવદેવતા તેમજ ઉદયનને પદ્માવતીની બીમારીના સમાચાર આપવાની થયેલી વ્યવસ્થા વગેરે મુદ્દાઓની ચર્ચા કરી છે. આ પ્રવેશકની વાત પૂર્ણ કર્યા પછી હવે આપણે જે સ્વપ્ન વાસવ દ્રશ્ય દત્તમનું જે સ્વપ્ન દ્રશ્ય છે એમાં એની જે પૂર્વ ભૂમિકા જે છે અને એ પૂર્વ ભૂમિકાની અંદર પદ્માવતીની જે શિરોવેદના છે એ કયા સંદર્ભમાં છે એને સહેજ આપણે પીછાણીએ. પદ્માવતીની શિરોવેદનાનું કારણ ભાસે કહ્યું નથી. ચોથા અંકમાં પ્રમદવનના દ્રશ્યમાં વિદૂષકના પ્રશ્નનો ઉદયને આપેલો જવાબ પદ્માવતીને ઊંડો માનસિક આઘાત આપી ગયો, જેના પરિણામે તે તીવ્ર શિરદર્દ અનુભવતી રહી હોય. વાસવદત્તાના વિયોગથી ખિન્ન હૃદયવાળો વસરાજ ઉદયન પોતાને પ્રગાઢ રીતે ચાહી નથી રહ્યો એ ખ્યાલ પણ પદ્માવતીને દુઃખી કરી જતી હોય. તે અત્યંત લાગણીશીલ સ્વભાવની હોવાથી કદાચ આ વ્યાધિનો ભોગ થઈ હોય. ટૂંકમાં પદ્માવતીની શિરોવેદના સ્વપ્ન દ્રશ્યની રચના માટે આધારભૂત માનસશાસ્ત્રીય કારણ આપે છે. ભાસને આ બનાવમાં વિશેષ રસ નથી. તે તો આ પ્રસંગને સાધનરૂપ બનાવીને આગળ વધે છે. વળી નાટ્યગત વિકાસમાં પદ્માવતીની શિરોવેદનાનું આથી વિશેષ મૂલ્ય પણ નથી. અહીંયા બે પ્રકારના દ્રષ્ટિની આપણે વાત કરીએ તો એ વધારે ઈષ્ટ ગણાશે અને જરૂરી પણ છે. કાલિદાસ છે એ બાહ્ય સૌંદર્યનો કવિ છે અને ભાસ એ આંતરિક સૌંદર્યનો કવિ છે. અહીંયા કવિ ભાસે પદ્માવતી અને ખાસ કરીને વાસવદત્તાના આંતરિક તેજને બહાર લાવવા આ દ્રશ્યનો બેખૂબીપૂર્વક ઉપયોગ કર્યો છે. કવિ કાલિદાસ નાયિકાના બાહ્ય સૌંદર્યનું રસપાન કરતા કે ગુણગાન ગાતા એ ધરાતો નથી. એના અંતઃસ્થલ પર તો ભાગ્યે જ અને જે જોવું જોઈએ તેટલો પ્રકાશ એમાં પડતો નથી. પરંતુ કવિ ભાસ આંતરિક સૌંદર્યને પીછાણનાર કવિ છે અને એ આંતરિક સૌંદર્ય જે છે એટલા માટે એ સ્વપ્ન દ્રશ્ય જે છે એનું કદાચ એને બેખૂબીપૂર્વક આ કવિએ ઉપયોગ કર્યો છે. કેવું છે દ્રશ્ય? આ દ્રશ્ય શરૂઆતમાં રાજા ઉદયન અને વિદૂષકનો સંવાદ છે. ઉદયન પદ્માવતી સાથે નવા જીવનનો આરંભ કરી ચૂક્યો છે, છતાં અવંતી રાજની સુયોગ્ય પુત્રી વાસવદત્તાને હજુ ભૂલી શક્યો નથી. એટલામાં વિદૂષક પાસેથી પદ્માવતીની શિરોવેદનાના સમાચાર સાંભળી તે વિશેષ લાગણીશીલ બને છે. સમુદ્રગૃહમાં પદ્માવતીની પથારી કરી છે એમ જાણી વસરાજ ઉદયન તે તરફ જાય છે. સ્વપ્ન દ્રશ્યનો આરંભ ભાસે ભ્રાંતિમૂલક આભાસમાંથી કર્યો છે. પ્રથમ તો સાંજનો સમય હતો, આથી સમુદ્રગૃહમાં આછું અજવાળું હતું. વળી દીવો પણ નાનો અને ઝાંખો હતો. આથી જ વિદૂષક સમુદ્રગૃહના તોરણે ઝૂલતી પુષ્પમાળાને સાપ માની લે છે. સ્વપ્ન દ્રશ્યની રચના માટેનું વાતાવરણ ઉદયનના સમુદ્રગૃહના પ્રવેશની સાથે જ ભાસ જમાવવાની શરૂઆત કરે છે. ઉદયન અને વિદૂષક સમુદ્રગૃહમાં પ્રવેશે છે ત્યારે પદ્માવતી ત્યાં હાજર નથી. સમુદ્રગૃહમાં પથારી પાથરેલી છે. આ પથારીમાં કોઈ અગાઉ સૂતું હોય તેવા કોઈ ચિહ્ન પણ જણાતા નથી. ચાદર ચૂથાઈ નથી. સ્વચ્છ ઓશિકું માથાના દર્દના ઔષધથી મેલું થયું નથી. આથી પદ્માવતી આ સ્થાને આવી નથી તેવી ખાતરી થાય છે. આ સમયે બહુ ઠંડી હતી એ વાત વિદૂષકના કથનથી સ્પષ્ટ થઈ જાય છે. સમુદ્રગૃહ જેવા એકાંત શીતળ સ્થાને પથારી જોઈ કોઈને પણ સૂવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. વસરાજ ઉદયન આથી પથારીમાં લંબાવે છે. વિદૂષક ઉદયનના મનને બહેલાવા જાત જાતની વાર્તાઓ કરે છે. રાજા થોડી પળોમાં ઊંઘી જાય છે, પછી વિદૂષક વિદાય લે છે. બરાબર આ સમયે વાસવદત્તાના પ્રવેશ થાય છે, કેમ કે પદ્માવતીની શિરોવેદનાથી તે ચિંતિત છે. પથારીમાં સૂતેલી વ્યક્તિને તે પદ્માવતી સમજે છે અને પ્રગાઢ સ્વભાવને લીધે તેને આલંગીને સુવા ઈચ્છે છે. આ વિચારણા જ્યારે પૂર્વે કવિ ભાસની નાટ્યકલાની ઊંડી સમજ ધ્યાનમાં આવ્યા વગર રહેતી નથી. એના
થોડા 2-5 અછડતા મુદ્દાઓ જોઈ લઈએ. ભાસે આ દ્રશ્યનો આરંભ ભ્રાંતિથી કર્યો છે. ઓછા આછા અજવાળાના કારણે વાસવદત્તા પથારીમાંથી વ્યક્તિને સ્પષ્ટપણે નક્કી કરી શકી નહીં હોય. પદ્માવતીની શિરોવેદનાના સમાચાર દાસી મારફતે મળ્યા હોય તે કલ્પી શકાય તેવો વિષય બને છે. ઉદયનનું આ પથારીમાં સૂવું તે એક આકસ્મિક બનાવ છે. ઉદયન સપનાવસ્થામાં આવીને બોલવાનો આરંભ કરે છે ત્યારે વાસવદત્તાને ખ્યાલ આવે છે કે સૂતેલી વ્યક્તિ એ ઉદયન છે. એક પળ વાસવદત્તા પોતાની પ્રતિજ્ઞા નિષ્ફળ ગયાનું અનુભવે છે, પણ પછી પાછી પોતાની જાતને સંભાળી લે છે. આવી એકાંત જગ્યાએ એકલવાઈ વાસવદત્તાનું મન એ સતત ફર્યા કરે છે. વાસવદત્તાની બુદ્ધિ બહેર મારી ગઈ છે. બોલવું કે ન બોલવું એ હવે એક સવાલ છે. જ્યાં તર્ક નક્કી ન કરી શકે ત્યાં અંતસ્ફુરણા નિર્ણાયક બને છે. દુઃખમય દબાવેલા સુરમાં એ ઉત્તર વાળે છે, હા મારા નાથ, હું આ રહી. આલાપમામી ભરતઃ આલાપમામી. તે પછી જે અદ્ભુત કહી શકાય 5મા અંકનો સંવાદ એ આગળ ચાલે છે. અને આ સંવાદ જે છે એ આ પ્રમાણે છે. રાજા કહે છે, કેમ કુપિતાસી, શું તું ગુસ્સે છે? વાસવદત્તા કહે છે, નહીં નહીં દુઃખિતાસ્મી. ના, ખરે જ નહીં, હું તો દુઃખી છું. એના પ્રત્યુત્તરમાં રાજા ઉત્તર વાળે છે, યથા કુપિતા કિમર્થ ના અલંકરાતસી. જો ગુસ્સે ન થઈ હોય તો તે શણગાર કેમ નથી કર્યો? અને વાસવદત્તા ટૂંકો જવાબ આપે છે, ઇતઃ પરમ કિમ. આ કરતાં વધારે શું? રાજા કહે છે, કિમ વિરચિકામ સ્મરસી. શું વિરચિકાને યાદ કરે છે? અને વાસવદત્તા જવાબમાં સરોષમ ક્રોધપૂર્વક કહે છે કે આ અપેહી ઇહાપી વિરચિકા. ગુસ્સે થઈને કહે છે કે જાઓ જાઓ, અહીં પણ વિરચિકા. રાજા એના જવાબમાં કહે છે, તેન હિ વિરચિકાર્ય ભવતી પ્રસાદયામી. તો વિરચિકાને કારણે તને પ્રસન્ન કરું છું. હસ્તો પ્રસારયતી. બંને હાથ ફેલાવે છે. વાસવદત્તા કહે છે કે ચિરમ સ્થિતાસ્મી કોપી મામ પ્રેક્ષતે તદ ગમિષ્યામી અથવા શય્યા પ્રલંબિતમ આર્યપુત્રસ્ય હસ્તમ શયનીય આરોપ્ય ગમિષ્યામી. ઘણા વખતથી અહીંયા છું. ચિરમ સ્થિતાસ્મી કોપી મામ પ્રેક્ષતે. કોઈ મને જોઈ જશે. તદ ગમિષ્યામી, તો હું જાઉં. અથવા શય્યા પ્રલંબિત આર્યપુત્રસ્ય, પથારીમાંથી લટકતા આર્યપુત્રના હસ્તમ, હાથને આરોપ્યમ ગમિષ્યામી, પાછો મૂકીને, હાથ પાછો, લટકતા હાથને પાછો મૂકીને જાઓ. સપનામાં બોલતો નાયક અને જાગૃત અવસ્થામાં પણ લગભગ સપનામાં એવી નાયિકા વચ્ચેના બે લાગણી પ્રધાન આત્માઓનો રહસ્યમય સંવાદ અહીં પૂરો થાય છે. આવો સંવાદ સ્વાભાવિક છે કે લાંબો ન ચાલી શકે. ઊંડી માનસશાસ્ત્રી આંતરદૃષ્ટિથી ભાસે વિરચિકાનો પ્રસંગ વાસવદત્તા પક્ષે વાર્તાલાપ ટોકાવવાના હેતુથી અહીં દાખલ કર્યો છે. અથવા શું બાહ્ય જગતનું સાનભાન ભૂલેલી વાસવદત્તા માયાવી પરિસ્થિતિમાંથી ક્યારે પોતાને મુક્ત કરી શકત ખરી? ચોક્કસપણે પોતાની મેળે તો નહીં જ. આથી આવી કોઈ પ્રયુક્તિ એ અનિવાર્ય આવશ્યકતા હતી. અંતે પોતાના પ્રેમના સ્ખલનમાંથી માફ કરવાની વાસવદત્તાને અપીલ કરતો રાજા પોતાના બંને હાથ પોળા કરે છે અને આ મહાનાટકની અંદર રહેલા ઉત્તેજનાત્મક લઘુ નાટકનો એક અંત આવે છે. વાસવદત્તાને થાય છે કે તે બહુ લાંબો સમય રોકાય છે. એને ડર લાગે છે કે ઓળખાઈ જશે અને તેથી તે બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પણ તેના પગ તેને પાછી ખેંચે છે. તે ક્ષણિક અવઢવ અનુભવે છે. પોતાના પ્રિયતમને એકાદ ક્ષણ માટે પણ સ્પર્શવાની ઝંખના એને ગાંડી બનાવી મૂકે છે. ઊંઘતા રાજાનો ઝૂલતો હાથ પાછો એના સ્થાને મૂકવા પૂરતી એ પાછી ફરે છે અને ઝડપથી નીકળી જાય છે. પણ એ સ્પર્શ રાજાને જગાડી દે છે. સપનામાં આકૃતિના રોમાંચક સાતત્ય સ્વરૂપ જેમ સમુદ્રગોમાં ઝડપથી બહાર નીકળતી સાચી વાસવદત્તાનું ક્ષણાર્ધ માટેનું અસ્પષ્ટ દર્શન થાય છે. પરંતુ એ સ્વપ્ન દર્શન અને વાસ્તવિક દૃશ્ય વચ્ચેની પાતળી ભેદરેખા એટલી બધી પ્રતીતિજનક જણાય છે કે પરિણામે એ વાસવદત્તાની વાસ્તવિકતા અનુભવે છે. શૈયામાંથી કૂદકો મારે છે. એને ઊભી રહેવા માટે જોરથી ઘાંટો પાડે છે અને પાછળ દોડે છે. પણ એને મેળવવા માટેની ઊંઘમાંથી ઉદ્ભવેલી ઉત્કંઠા અને ગાંડી દોડમાં એ બારસાક સાથે અથડાઈ પડે છે.
વાસવદત્તા સહેજમાં ખસી જાય છે. ભાસે એક સરસ મજાનો શ્લોક અહીંયા મૂક્યો છે. નિષ્ક્રામન સંભ્રમેણાહ દ્વારપક્ષેણ તાડિતઃ તતો વ્યક્તમ ન જાનામી ભૂતાર્થો અયમ મનોરથ. અનુષ્ટુપ છંદમાં લખાયેલો આ શ્લોક એ ખૂબ ટેકનિક વિશે કહે છે. આથી તો આપણા લબ્ધ પ્રતિષ્ઠિત વિવેચક અને કવિ ઉમાશંકર જોશી કહે છે કે કલા એ વોટ, શું એમ નહીં, પણ હાઉ, કઈ રીતે અપાય છે એ મહત્ત્વનું છે. ભાસને સંસ્કૃત સાહિત્યની અંદર ટ્રીટમેન્ટનો કવિ કહેવામાં આવે છે. તે વસ્તુ વિષયને એટલી બધી માવજત આપે છે કે એ કથા વસ્તુ જે છે એ આપોઆપ સુંદર અને અદ્ભુત બને છે. બરાબર. હવે આ જ વખતે વિદૂષક શાલ લઈને આવ્યો છે. રાજા ઓદયન આનંદપૂર્વક કહે છે કે ધરતે ખલ્લું વાસવદત્તા, વાસવદત્તા સાચે જીવે છે. વિદૂષકના પ્રત્યુત્તરમાં વાસવદત્તા ઘણા સમય પહેલાં મૃત્યુ પામી છે તેમ કહી શકાય. વાસ્તવિકતાની ધરતી ઉપર લાવવા કોશિશ કરે છે. ઉદયન સઘળો દોષ રૂમણ્યવાનની ઉપર નાખતા કહે છે, શય્યામ સુપ્તમ વામ બોધવીત વામ સખે ગતા દગ્ધેતી બ્રુવતામ પૂર્વે વંચિતોસ્મી રૂમણવતા. અર્થાત પથારીમાં સૂતેલા મને જગાડીને ચાલી ગઈ, મિત્ર પહેલાં એ બળી ગઈ છે એમ કહેતા રૂમ્યવાણે મને છેતર્યો છે. વિદૂષક આખી વાતને ટાળીને તમે સપને જોયું હશે એમ કહે છે. રાજા ઉદયન પણ એવમ મયા સ્વપ્નમ દ્રષ્ટ એમ કહીને સ્વીકારી લે છે. એ પછીના ઉદ્ગારોમાં ઉદયનના માધ્યમના મારફત કવિ ભાસે માનવ મનનું ઊંડું પરિશીલન કર્યું છે. જેમ કે યદિ તાવદ વયમ સ્વપ્નો ધન્યમ પ્રતિબોધનમ અહાયમ વિભ્રમો વાસ્યાત વિભ્રમો યસ્તુ મે ચિરમ. અર્થાત જો આ સ્વપ્ન જોયું હોય તો ન જાગવું મારા માટે ધન્ય છે. હવે કદાચ એ માની લો કે ભ્રાંતિ હોય તો આ ભ્રાંતિ પણ મારા માટે લાંબો સમય રહો. પ્રિયતમના જીવનમાં કેવી ધન્યતા છે કે ભ્રાંતિ પણ તેને માટે વાસ્તવિક જીવન કરતાં ચડિયાતી બની.